અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ રમેશ કામરિયા। મારા મોબાઈલ નંબર છે 94 264 29 894। આ ભાઈ ફરી વખત અમૃત પુષ્પ લેવા માટે આવ્યા છે અને કેને તકલીફ હતી અને કેના માટે લઈ ગયા હતા એ એના શબ્દોમાં સાંભળીએ। તમારું નામ? મારું નામ વિજયભાઈ અંબાડા। ગામ? ગામ અંબાડા મારું। હવે આવે કઈ બાજુ, કયો જિલ્લો આવે? જિલ્લો સોમનાથ। સોમનાથ જિલ્લાનું ગામ। હવે તમે લઈ ગયા તેને કેટલા દિવસ થયા? 100 જમણી ચા। અને કેના માટે લઈ ગયા હતા? ગળાનું કેન્સર હતું। ગળાનું કેન્સર? સુવરપેટી બાપાને। હવે એને અહીંયા લેવા આવ્યા હતા પહેલી વખત, તો અહીંયા કેવી તકલીફ હતી? એ ખાઈ એકતા નહીં। હા, ના ગળામાં હોજા હતા। હા, ગાંઠું। હા, અત્યારે લગભગ 5 જમણથી દવા લીધી ને હા, ત્યારથી એને ખાવા મળ્યા ધીમે ધીમે, હા, જ્યુસ ને એવું બધું। 5 જ દિવસે થોડું થોડું જ્યુસ નહીં ખાવા માંડ્યા। ડોક્ટરે શું કીધું હતું એમાં? ડોક્ટરે કીધું કે ભાઈ નળી મેકાવી દો। હા, એ નળી મેકવાને આપણે ટાળ્યું ને પછી ત્યાં તમારી દવા ચાલુ કરી। અને દવા ચાલુ કરી તો 5 દિવસે તમે જ્યુસ ચાલુ થઈ ગયું પીવાનું। હવે આજે 25 દિવસ થયા તો કેટલો ફાયદો લાગે તમને? 25 દિવસમાં લગભગ કાંઈ નહીં તો 50 થી 60% જેટલો ફાયદો લાગે છે। આજે ફરીથી લેવા આવ્યા ફરીથી હું લેવા આવ્યા દવા। તો બીજાને શું કહેવા માંગો? આ કરાય કે? આ કરાય, બાકી ડોક્ટર પાસે નળી નો નખાય। અને તમારે ખાવાનું ચાલુ થઈ ગયું બાપાને, જ્યુસ મીંડા પીવા ટૂંકમાં અત્યારે? ધીમે ધીમે રાહત બધી આપણે કઈ પ્રમાણે પરિચય આપે એટલે। હા, અને પરેજી પાડે છે બાપા। અને ગળામાં કાંઈક હમણાં કીધું તમે હોજો હતો એ ઓછો થઈ ગયો? ગળામાં હોજો ઓછો થયો। કેટલો ઓછો થયો? એટલે હોજો એટલે 30 થી 40% જેટલો। 40% જેટલો ઓછો થઈ ગયો ને। જય દ્વારકાધીશ।